નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। આદિપુર પંચમુખા હનુમાન મંદિર ખાતે શ્રી હનુમાન જન્મ જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન। આદરણીય પરમ પૂજ્ય બ્રહ્મચારી મહંત શ્રી પ્રકાશાનંદજી મહારાજના સાનિધ્યમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંવંત 2082 ચૈત્ર સુદ પૂનમ ગુરુવાર તારીખ 2/4/2026ના સવારે મંગળા આરતી 5 કલાકે, યજ્ઞ પ્રારંભ સવારે 8 કલાકે, મધ્યાહન આરતી બપોરે 12 કલાકે, સંધ્યા આરતી સાંજે 7 કલાકે, મહાપ્રસાદ બપોરે 11 કલાકે અને સાંજે 7 કલાકે અને સુંદરકાંડ પાઠ રાત્રે 8:30 કલાકે સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારો લોકો હનુમાનજી મહારાજના જન્મોત્સવમાં ભાગ લેશે એવું પરમ પૂજ્ય બ્રહ્મચારી મહંત શ્રી પ્રકાશાનંદજી મહારાજ દ્વારા જાણવા મળ્યું હતું। આવો સાંભળીએ સેવાભાવી ભક્ત શ્રી જયેશભાઈ જોશીના શબ્દોમાં। मनोजवम मारुततुल्य वेदम जितेन्द्रियम बुद्धिमताम वरिष्ठम वातात्मजम्मा नरुक्तंबा श्रीरामदूतम शरण प्रज्ञ पंचमुखी हनुमानजी दादाना सानिध्यમાં આજ રોજ હનુમાન જયંતિ હોવાના કારણે આ બધી ફૂલ તૈયારી ચાલુ છે। મારું નામ જોશી જયેશકુમાર નબદાશંકર, ગામ શેરપુરા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। હું ત્યાંથી અહીંયા હનુમાન જયંતિની ઉજવણી કરવા માટે અને દર્શનનો લાભ લેવા માટે આવ્યો છું। અહીંયા યજ્ઞનો પ્રારંભ થશે। યજ્ઞના પ્રારંભમાં રામકરણદાસજી મહારાજ અંતરજાળ તથા શ્રીમાન શ્રી વિજયગીરી મહારાજ ગરનાળા ગોંડલથી વધારશે। એમના હસ્તે અહીંયા યજ્ઞનો પ્રારંભ સવારમાં ચાલુ થશે। યજ્ઞનો પ્રારંભ ચાલુ થયા પછી 10 વાગે અહીંયા કને જાહેર જનતાને સમૂહ ભોજન પ્રસાદની હજારો મેદનીની વ્યવસ્થા કરેલ છે। બપોરે સમૂહ ભોજન ચાલુ થશે। હજારો માણસો અહીંયા પ્રસાદ લેશે। આખો દિવસ રામ રોટી અહીંયા ચાલુ રહેશે। હનુમાનજી મહારાજનો પ્રસાદ પંચમુખી હનુમાનજી મંદિર આદિપુરની અંદર। અને પછી સાંજે સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવેલું છે અને સુંદરકાંડ આપણે ગયા પ્રસાદ શાસ્ત્રીજી છે એમના મુખારવિંદથી અહીંયા સુંદરકાંડનું આયોજન થશે અને રાતે સુંદરકાંડ કરી અને એની આ પૂર્ણાહુતિ થશે। અને સાંજે પણ ભોજન પ્રસાદની વ્યવસ્થા ફૂલ અહીંયા કરવામાં આવેલ છે। અહીંયાના ગાદીપતિ મહંત શ્રી પ્રકાશાનંદજી બાપુએ આ બધી ખૂબ સારી અને સુંદર વ્યવસ્થા કરેલ છે। સેવકગણ અને બધાએ ધાર્મિક સમુદાય 18 આલમે અહીંયા સારી બધી વ્યવસ્થા ભોજન પ્રસાદની કરેલ છે। પણ અમારી ગણતરી એવી હોય છે કે હજારોની જનસંખ્યામાં હોય છે, કોઈ ગણતરી જ નથી થઈ શકતી। જેમ વીરપુરની અંદર જલારામ બાપાના ત્યાં બધું ચાલે, બગદાણાની અંદર ચાલે, કોઈ જનસંખ્યા કોઈ નક્કી નહીં। જે આવે એ ધામધૂમથી પ્રસાદ લઈ અને શાંતિથી તૃપ્ત થઈને અહીંયાથી જાય। અને સેવાભાવી માણસો બધાએ સેવા કરવાવાળા છે અને સારી બધી એવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલ છે। બાપુએ બધી સારી બધી વ્યવસ્થા અહીંયા કરેલી છે પ્રકાશાનંદજી બાપુનું। અને અહીંયા જે પણ કોઈ માણસો આવે, સાધુ સંત રમતે રામ કોઈ પણ, એમને બધાને અહીંયાથી ભેટ પૂજા યથાશક્તિ આપવામાં આવે છે અને રામનવમી પણ આપવામાં આવે છે। ખેસ તરીકે પંચીઓ ઢાળવામાં આવે છે। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।